તો શું કેમ મારા કલેજો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે ભાઈ આપણે ખંભાળીનો ત્રીજો દિવસ થઈ ગયો તો આજ છે ભાઈ દિવાળી। તો બધાને ભાઈ સૌ પ્રથમ ભાઈ બધાને હેપી દિવાળી। જો કે ભાઈ વ્લોગ આવે તો દિવાળી તો વહી ગઈ, હવે વૈષ્ણવ ધોકો આવી ગયો હવે તો ભાઈ દિવાળીને બધાને હાર્દિક શુભકામના। આજે ભાઈ નાઈ તો આપણે ફ્રેશ થઈ ગયા છે એકદમ, આઈફોનના ભાઈ લોગો દેખાડી દીધો હોય તો આપણે આ ટાણે લોગ સ્ટાર્ટિંગ કરી દીધું છે। 9:30 વાગ્યા છે તો આગળ શું થાય તો મને ખબર નથી, એ થાય ભાઈ તમને આપણે દેખાડતા જ હવે અટાણ ખાલી ભાઈ તમે આપણો આઈફોન જોવો, બાકી આપણે આવો લઈ લેવો હોય, જો બીજો ઓલો મૂકી દેવો હોય ને આ લઈ લેવો હોય। સિગ્નલ છે ને આપણે બઠાવી લો જો ભાઈ। અત્યારે ને 12:30 વાગી ગયા છે ભાઈ, ભોજનનો સમય થઈ ગયો છે અને આજે ભાઈ આપણા પૂએ બનાવ્યું છે ભાઈ, ઓહ ભાઈ ભજીયા બનાવ્યા। પહેલેથી ખબર હોય ભાઈ ભજીયા આપણે કેટલા વાલા છે, ભજીયા બનાવ્યા છે તો ભાઈ આપણે થોડુંક આપણે ભોજન કરી લઈ તો તમને મળી ભાઈ બધા આટા ભેગા હજી ભોજન કરો ભાઈ। હજી બહેનું છે હું તમને દેખાડી દઉં, હજી ભૂલાઈ જાય એ મગજ તો મારા મેં ઓછો છે તમને ખબર જ આવે, હજી કહું સાચું કહેતો ખોટું કોઈ કહું નહીં। ઓ ભાઈ ભાઈ ચાલો તો ખાઈ લઈ ભાઈ તમને મળી આપણે સાથે સાથે એમ જો ભરેલ રીંગણાનું શાક હોય, એમ જો રીંગણાનું શાક ને રોટલા ભરેલ રીંગણા આખા એવડે આવે ને તો ભાઈ કોઈ દી ખાધા નથી એ કેવાક લાગે ભાઈ। સાથે ભજીયા આપણે હેજું ખાવાની મોજ આવવાની હોય, જોજો ને તમે। હવે બ્લોગ બંધ કરી દો અને ખાઈ લઈએ આપણે તો ભાઈ। અત્યારે ભાઈ આપણે પાસે વાગી ગયા કેટલા 5:30 હવાથી ભાઈ આપણે કહીને બેઠા હતા બપોર ખાઈને પછી ભાઈ મોબાઈલ જોયો હોય નહીં કરો અટાણે ચાર્જિંગ પૂરું થઈ ગયું પછી મોબાઈલમાં ભાઈ વ્લોગ ઉતાર્યો ભાઈ આઈફોનમાં। અટાણે ભાઈ આપણે કેમ બહાર જવાના જેટલા જ આપણે અહીં હોય તો બધી બહાર જ રખડવાનું, ઘરે બહુ રહેવાનું નહીં તો ક્યાંક આપણે બહાર જાવું પાછા જો કે ખંભાળિયામાં આપણે રખડ્યું બે ક્યાં આપણે બાતો અહીં જવાનું હોય, કાલ અડધું રખડી નાખ્યું બીજી બાજુ અડધું રખડ્યું કેવું હોય। અહીં ભાઈ કવર ને બધું સાફ કરે છે, કવર જ છે ભાઈ આઈફોનના જેને સ્માર્ટ વોચ ને ભાઈ અમારે ભાઈ એવી સ્માર્ટ વોચ નથી જો ને મોંઘી હોય ગમે હોય ઉઠાવ તો ભાઈ આવે જો મફત ની હોય તો ઉઠાવ આવે, આમાં એટલો ઉઠાવ ના આવે આમ તો હાલો આપણે ગામમાં જઈ આવી તો ભાઈ। અત્યારે આપણે ભાઈ ખંભાળી આખું અખણી પાસે આવી ગયા અને કઈ તને ભાઈ દેખાયું નતું કેમ કે ભાઈ કાલ જે બાજુ ગયા તે ભાઈ ગયા હતા અને ભાઈ ગળદી હતી કોઈ ઓહો ભાઈ ગાડી લઈને જતા હોય તો ધ્યાન રાખવું પડે ગળદીનું એવું તો ભાઈ આમ થોડીક એટલી કઈ જગ્યા ના રહી ગાડી બાજુ બે તોય એટલી બધી ભાઈ જિગ્નેશભાઈ કહેતા એ ભાઈ ગળદી નથી તમે ખોટું બોલી દીધું ભાઈ। રાતે આપણે લાઇટિંગ જોવા જાવું એમાં જે કઈક મજા આવે અત્યારે આપણે બધા આમાં જોઈએ બધાના વ્લોગ ને આપણે એનાથી બધી ઇન્સ્પાયર થયા હોય ભાઈ, એ ડોક્ટર બધા જોતા હોય આપણે ભાઈ સૌરવ જોશી ને ભાઈ એ બધા જોતા હોય કે હું પહેલેથી ને ભાઈ વ્લોગ જોઉં। અત્યારે ભાઈ છે ને આપણે હવે ઘરે ખાવાનું થઈ ગયું છે, ખાવાનું હવે બીજો ભાઈ આવે પછી આપણે થાય 8 વાગી ગયા છે ખાવાનું હવે કઈ થાય ભાઈ ખાવાનું હમણાં એટલે મને ટાઈમ દયો એમ ના મેળ આવે કલાક તો ભાઈ થઈ તો ગયો તો યાર તમે 1 કલાક લાગશે ભાઈ। દિવાળીનું સ્પેશિયલ છે હું દિવાળીનું સ્પેશિયલ બપોર દિવાળીનું સ્પેશિયલ થઈ ગયો આપણે અત્યારે પાછું એમ ભાઈ આઈશે ભાઈ તમે સ્પેશિયલ હું તમે રખડી આવ્યા એમ બહુ ટ્રાફિક એમ ના જવાય તોય જવું તોય આપણે સાંજે 8:30 ને 8:30 ખાધું કીમાં ગાડી અકાલી મને દઈ દેજો ને તમે તમારે પોલીસ વાળા રોકે તો ભાઈ જોઈ લેવું આપણે જમીન ભાઈ આપણે જાવ અને ભાઈ ત્યાં ટ્રાફિક બહુ કેમ કે ભાઈ છેલ્લો દિવાળીનો અને મોબાઈલની દુકાનમાં ભાઈ ટ્રાફિક છે કોઈ આમ લાઈનમાં બધા ઉભા ભાઈ ગિફ્ટ એટલી હોય ને ભાઈ અહીં બધી આમાં ભાઈ લાલપુરમાં એવું ભાઈ કઈ છે નહીં હા ભાઈ ફટાકડા સ્ટોરમાં બહુ ગર્દી નથી ભાઈ, મોબાઈલના સ્ટોરમાં ભાઈ ગર્દી ઉनको દિવાળી છે કે બીજું હું ઉनको હા લાઈનમાં ભાઈ ગિફ્ટ માટે લાઈનમાં હું તો ભાઈ આપણે લાઈનમાં વારું ના ગિફ્ટ માટે બધા લાઈનમાં ઉભા હતા
એક દુકાન ફોન ની હોય તો બીજી બાજુ દુકાન આપણે ગિફ્ટ ની રાખવી પડે, એટલું હોય ભાઈ. 2 દુકાન રાખવી પડે, એટલું છે ભાઈ. એટલું બધું હોય. અહીં ભાઈ શોરૂમ એટલા છે ને ભાઈ, જિલ્લો બની ગયો હવે તો. પહેલા તો ભાઈ તાલુકો હતો, હવે જિલ્લો બની ગયો. ઈ ભાઈ અમે ભાઈ મારે લાગવગ હતી એટલે જિલ્લો બનાવ્યો. એમ કે મારા ભાઈ ચીગો ભાઈ દે ભાઈ ત્યાં કઈ થોડું કઈ જેવું તેવું રહેવા દેવાય. એ તો ભાઈ થોડોક રસ્તા મેં જોયા, મને બહુ ગમ્યા તમારા રસ્તા. હા બહુ પેટમાં આટી વળી ગઈ તો આમ થાય ડુંગું થાય રાખતું હોય. અમુક જગ્યાએ હારા આવે. અમારા રસ્તા જે બધા હે ને અંડર પ્રોસેસ છે, બધા બની જાય વેલા મોટા. એ બની જતા હોય એમાં લાલપુર તો ક્યાં વ્યુ જાય. તમારે લાલપુર ગામડું કહેવાય ભાઈ, ગામડું કેવા ભાઈ. લાલપુર ભાઈ તમે એક રોડ હે ને આમ તમે જેમ તેમ ના જવા મળે, બધી બહુ શીશી રોડ આમ. એ વાત સાચી ભાઈ. તો આમ તમને કોઈ જેમ વાંધો ના પડવો જોઈએ આપણે. તમે ઓલા બધા રસ્તે જાય છે ખબર પડે. કયો ઓલો પોરબંદર વાળા રસ્તે ની હાઈવે પર કેવો છે રસ્તો, એ જોવા ભાઈ. અમારા સરપંચ ને ભાઈ બધા લાગવગ એવી રહી ને અમારે. તમારે લાલપુર ના નામે ન પહોંચી ભાઈ. ના જ પહોંચ્યો ને, આજ માની લીધું ને. લીધું માનવું જ પડે. આ ખંભાળીયા વાળા એમ કે અમારા આમ ને ભાઈ ના માનવું, આજ માની લીધું. આ તો ભાઈ વિડીયો ચાલુ હોય ને પછી એમ જ કે ખંભાળી જેવું કઈ થાય જ નહીં. આ તો વિડીયો ચાલુ ને એટલે કે મારું માન રાખે એમ. રસ્તા સિવાય તમારે લાલપુરમાં કઈ નથી. વાહ, એક બાજુ બેજાતી કરે ને એક બાજુ તારીફ કરે, આમાં સમજવું શું ભાઈ. તમારે જેવું જ ના થાય અમારે. આપડે ભાઈ જાય છેલ્લો દી એટલે કહી દઉં કઈ વખાણ ભાઈ. કાલ નહીં વખાણ કરું, કાલ પછી આપડે ઘરે વહી જવાના હોય. નહીં તો એમ જ થાય. રોકો હે જે 8 દી રોકાશે. 8 દી રોકાવા પછી તમારે ખબર પડે બાકી આખી હાલત બદલી જાય. તો પછી એમ ભાઈ ખબર પડે કે ભાઈ વ્લોગર આવે રસ્તામાં બધું બદલી જાય. તો રોકાઈ જ જાય એમ. ના ભાઈ પછી રસ્તા તમારે પછી થોક તો લાગુ છે ને કે પેલા તાલુકો હતો તો આવો રસ્તો છે, નકર પછી ડાયરેક્ટ જિલ્લો બની જાય આવો રસ્તો હોય તો ભાઈ ખરાબ ના લાગે. ને ભાઈ આઈફોન માટે લાઈક કરી દો. હા બધા સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. હા જોવો હો પણ સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈ. જલ્દી પહોંચાડી દો એટલે અમારા સાહેબભાઈ ને આઈફોન હું લઈ દઉં. 1K આપણે થઈ જાય એટલે આઈફોન 17 લઈ લેવો જોવો ને. ના આઈફોન 17 ને આઈફોન 20. હા 20 લેવડાવો ડાયરેક્ટ. લોન્ચ નો થઈ હોય. નાના મોટી આપણે વાત જ નથી કરવી, ડાયરેક્ટ આઈફોન 20 જ લેવાનો. અટા 17 પૂગ ગયા હે. એ તો હમણાં મેં કીધું હતું ભાઈ 5-10 દી પછી 18 આવીએ, મહિનો દી પછી ભાઈ 20 આવીએ તો એ 20 આપણે લઈ લેવાનું. લોન્ચ ના થાય તો કઈ નહીં પણ સારી લાગે રહે. આપણે ભાઈ સ્પેશિયલ દુબઈ થી ની બાજુ મંગાવો, અમેરિકા ની બાજુ થી. લાગવગ એવી રહી ને મારા જીગાભાઈ બે. લાલપુર વાળા ભાઈ 1K તો કરાવતા નથી તો હું કામ. લાલપુર વાળા પડે લાલપુર નબળું પડે. હૈશે ભાઈ તમે ખંભાળિયાના સેલિબ્રિટીઓ બધા લાખો ફોલોવર વાળા છે. તમારે 1K ના થાય. તમારા ખંભાળિયા વાળા ભાઈ જે સેલિબ્રિટી એના ભાઈ અડધા લાલપુર જોવો છે. પણ તો તને 1K કરાવી દે કે હાલ કેટલા દીમાં 1K થાય? વરાદીમ થઈ જાય. હાલો પાકું હાલો. વરાદીમાં 1K? હા ખાલી 1K 1000 સબસ્ક્રાઇબર. હા વરાદી લાગે. જીગા ભાઈ નવી હવી હોય તો વરાદી લાગે જ ને. અરે મિનિટ થાય મિનિટ. એમ 10 દીમાં 1K થવા જોઈએ તો તમારે તેમને ખંભાળિયા તમે ખંભાળિયા રોજ થઈ જાય. હા પાકું. ના થાય તો થઈ જ જાય. ના થાય તો અરે મારી ગેરંટી. કઈક પ્રૂફ દો ભાઈ. ના થાય તો શું કરવાનું અમારે? ના હોય આમાં પ્રૂફ ના હોય. તો પછી અમારે કેમ માનવું કે ભાઈ કેટલા 10 દીમાં 1K થઈ એમ કેમ માનવું મારે? વરાદીમાં 1K થઈ જ જવા જોઈએ ને. અટામાં વિડીયોમાં જો બનાવે બોલે છે કે 1K થાય તો ભાઈ આપણે પાસે સબૂતી છે તો તું દાદી રહી જાય 1K થતા હોય તો. પણ તમે લાલપુર ના હો ને તમે લાલપુર વાળા કોઈ સબસ્ક્રાઇબ ન કરે એટલે એ લાલપુર જેટલા ઓળખી એ બધા સબસ્ક્રાઇબ કરે. પછી ના ઓળખતો એટલે કેમ મારે ભાઈ બધાને કેમ મારે કેવું કે ભાઈ મને સબસ્ક્રાઇબ કરતા જાવ, મને સબસ્ક્રાઇબ કરતા જાવ એમ કેવું પડે ભાઈ. 1K કરાવવા પડે. જલ્દી 1K થઈ જાય તો કઈ અલગ કરવાનું છે. તો આપણે અલગ કંઈક આવશે. યુનિક તો આપણે ભાઈ પેલા ને કીધેલું કે ભાઈ 7-8 દી પછી આવવાનું હતું પણ ભાઈ ભાઈબંધો હમણાં ઈ હવે 1K થશે ને તો જ આવશે નકર નહીં આવે. ના ના એ નહીં. આપણે એક બીજી વસ્તુ આપણે રિવીલ કરવાની છે. તો 1K થાય ને પછી 1K જલ્દી થવું જોઈએ એટલે તો તમને આમ તમારે આનથી ભાઈ સૌથી વધારે ભાઈ લેવલ નો ભાઈ તમે વિડીયો જોવો હોય ને તો ભાઈ 1K કરાવી દો એટલે પછી આપણે આમ જો ને રેગ્યુલર વિડીયો બનાવવા. 10 માં આપણે ભાઈ પૂરો થઈ જાય ને પછી
3-4 મહિના પછી વેકેશન આવે દવામાં, તમને ખબર જ હશે પછી દવામાં અને આપણે શું કે સાહિલભાઈ હગાઈ કરાવી વનકે ઈ હવે હગાઈ ની હજી જારો એ તો 5 વર્ષની વાર છે, 5 નહીં પણ હું તો 6-7 વાર ભાઈ તમારું લગ્ન જેવા હોવ મારે તો બરોબર હે ને? આપણે નથી કરવા ભાઈ, આપણે નથી કરવું, આપણે લોક જ ઉતારવાના, બીજું કઈ લગ્ન બગન નહીં કરવાના. ઓકે કરો, ઓકે સબસ્ક્રાઇબ કરી નાખી. નીચે બસ સબસ્ક્રાઇબ બટન તમે દેખાય ઓલું લાલ કલર નું, લાલ કલર આવે ને એમ કઈ ધૂંબો મારી દેજો, ભલે કાચ ન ફોડતા ધૂંબો મારી દેજો એટલે સબસ્ક્રાઇબ થઈ જાય ને ભાઈ બેલ આઇકન નો આ બટન આવતું હોય લાઈક નું, એ ભાઈ એમ દબાવી દેજો. સબસ્ક્રાઇબર વધવા જોયો ભાઈ, નકર આ વિડિયો પછી મજા ન આવે બનાવવા. હા યાર, હું આ ભાઈ આખું તમને ખંભાળિયામાં રખડાયું હોય તો તમે સબસ્ક્રાઇબ ના કરો, બહુ જોવો નહીં. આવડી મહેનત કરે છે. હા. તમે સબસ્ક્રાઇબ કરતા જાઓ. હા ભાઈ, જીગો ભાઈ કે હવે તો કરવું જ હો. તમે ભાઈ આપણા છોકરાને આગળ લ્યો, બધા એમ બધાને એમ સપોર્ટ કરો હોય બધાને કરતા રહ્યો, નાના ક્રિએટરોને પણ કરો, સાચી વાત એ ભાઈ. પણ આગળ વધે. ઓહો આજે ભાઈ જીગાભાઈ ની વાતો સાંભળી મને તો ઓહો ભાઈ રડવું આવી જાય. એમ હે બાકી ભાઈ ઇમોશનલ થઈ ગયો હું ભાઈ. હા. હવે ભાઈ તમે આગળ વધારો આહિર સમાજ ને બધાને. આપણે ભાઈ આયર થઈ તો ભાઈ આપણે ભલે નાના ક્રિએટર થઈ તો આપણે અહીંથી જ આગળ વધવાનું હોય, એમનો તો ભાઈ આપણે પહેલેથી આગળ તો વધી નહીં. આ કોઈ ભાઈ પહેલેથી આગળ ના વધતા હોય, તમે બધાને આગળ ભાઈ સપોર્ટ કર્યો હોય તો અમને સપોર્ટ કરો ભાઈ, એટલે પછી આપણે આગળ વધી હોય તમને ભાઈ આનથી નવા ભાઈ વિડીયો આપણે કરી આપણે કયો ટીવી ચાલુ હતો પણ જોને ફોટો આવી ગયા. હવે આમાં આમને આપણો ફોટો રાખી દેવો હોય, રહી જાય એમ રહી જાય ભાઈ. ભરાઈ નાખી. તો ભાઈ આમના ભાઈ આપણે કેટલા મિનિટનો થઈ ગયો છે તો હવે અહીં આપણે પૂરો કરી નાખી, પછી આગળ આપણે કઈ દેખાડીએ ઈ નેક્સ્ટ વિડીયોમાં. હાલો એ તમે સારો એવા વ્યૂ આમ સબસ્ક્રાઇબ કરો અમને, પછી તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. આમ તમે ભાઈ બધા આમ જોયું હોય કે આપણે આમ છે ને આમ છે ને તમે ખંભાળીને તમે ખાલી લાઇટિંગ જોઈ જાઓ ને. અટાણ ભાઈ આમ પેલા લાઇટિંગ ન હોય પણ અટાણ સાંજે 8:30 વાગે ભાઈ લાઇટિંગ થાય કોઈ. મી ભાઈ કાલ જોઈ હતી, ઓહો ભાઈ આજ તમને દેખાડું. કાલ તો ભાઈ આપણી પાસે ફોન નતો, આજ તમને દેખાડું થાય. શું કહેવાનું થાય? દિવાળીનો માહોલ છે ને અલગ હોય અહીંયા, બહુ અલગ હોય. હું ભાઈ પહેલી વાર દિવાળી કરવા આવ્યો હોપ, જો કે પેલા તો હું આવ્યો હતો પણ ભાઈ નાનો હતો, ત્યાં 5મું ભણતો ભાઈ, ત્યાં સેટ આવ્યો હતો. પછી દિવાળી કરવું કોઈ જ નથી આવ્યું. આ બીજી વાર ભાઈ દિવાળી કરવા આવ્યો હતો. આ વખતે દિવાળી આપણે લડી લેવાનું છે. 9 વાગે ઉઈ જવું છે, 1-1.5 વાગે પાછું આવવાનું થાય છે. તો હવે ભાઈ આપણે આના વ્લોગને ભાઈ અહીં કરી નાખી પૂરો. વ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું? સબસ્ક્રાઇબ, બીજું લાઈક, કમેન્ટ. હા તો ભાઈ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને મારી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો. નીચે ભાઈ બેલ આઇકન હોય ને ઓલ કરી નાખજો એટલે જે વિડીયો આવે તમને દેખાય. તો મળી આવવાના આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.